હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય મજામાં ને? સ્વાગત છે તમારું આપણા ફરીથી એક નવા વ્લોગમાં. અને બધાને રામ રામ ને સીતારામ. અને આજે આપણે વાડીમાં નીંદણ કામ ચાલી રહ્યું છે. વરસાદ ન આવે તો પછી હિંમત થાય જ ભાઈ, તો એનો આપણે વ્લોગ ઉતારવાનો છે. જો આપણે આજે એનો એ રીતનું ટાઇટલ મારીને આપણે વ્લોગ ઉતારવાનો. જો દૂર તમને નહીં દેખાય, પણ જો દૂરમાં હે ને જો લીંદી રહ્યા તડક્યો છે એટલે તમને નહીં દેખાય બરોબર. રેડી? પવન આપણે આજે બહુ ફૂલ છે. અને અહીંયા આપણે નીલગીરીનું ઝાડવું, જો સરસ મજાની નીલગીરી છે. નીલગીરીમાં બામય બને ને બધું થાય. અને અહીંયા આપણે એક વૃક્ષ વાવ્યું છે, એ તેને નીલગીરી થશે. દૂર પીપળાનું વૃક્ષ વાવ્યું છે. એટલે મિત્રો, પર્યાવરણને જો આપણે વધુમાં વધુ બચાવવું હોય તો વૃક્ષો વાવવા અગત્યના છે. જો આ છે મહાદેવનો ડુંગરો, જોઈ લો સોમનાથ મહાદેવનો ડુંગરો છે, ભોળેનાથનો. અને 4 વ્હીલ ગઈ જો. તો આજે આપણે મિત્રો નીંદણ કરી રહ્યા છે વાડીની અંદર. મારા દાદી, મારા પપ્પા. અહીંયા આપણે જો શ્રી ચામુંડા માતાજીનો નવરંગો માંડવો, ભુવા દાદા, પઢિયાર દાદા. રેડી મિત્રો? આપણે એક માતાજીની રેગડી ગાવાનો પ્રયાસ કર્યો છે ડાકના તાલમાં. આપણે જાતે બનાવ્યું છે. અમારા શિક્ષક શ્રીની સહાય લીધી છે. મેં આ ડાકલાનો એક સંગીત બનાવ્યું છે મેં પોતાને, મારી જાતે. તો યાદ રહે છે એટલું હું ગાઉં છું કે મેલડી રમે માતા, મેલડી રમે આજ માત, મેલડી રમે. રમવા દેજો ભાઈ ભાઈ, રમવા દેજો મારી ઉગતાની દેવી.